નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો પોસ્ટ વિભાગની અંદર જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે। ટોટલ 28,740 પોસ્ટ ઉપર ભરતી આવી છે। તો આપણે ગુજરાતની અંદર અને ગુજરાતના બધા ડિસ્ટ્રિક્ટની અંદર કેટલી વેકેન્સી આવી છે, પછી કયા એરિયામાં કઈ પોસ્ટ માટે વેકેન્સી આવી છે વગેરે આપણે જોવું હોય તો કઈ રીતે જોવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું, જેથી તમને ખ્યાલ આવે કે તમારા એરિયાની અંદર કઈ પોસ્ટ ઓફિસમાં ભરતી આવી છે, જેથી તમારે ફોર્મ ભરતી વખતે પ્રિફરન્સ આપવામાં સરળતા રહે। હવે જો આજે જીડીએસ નું ફોર્મ છે એ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોઈએ તો આ વિડીયો પર બતાતી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। એ વિડીયો જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ તે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે। એટલે ફોર્મ ભરો એ પહેલા એ વિડીયો એકવાર જોવાનું ભૂલતા નહીં। તો જો આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કઈ પોસ્ટ ઓફિસમાં ભરતી આવી છે એ જોવું હોય તો સૌપ્રથમ તમારે ગૂગલમાં indiapost.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી આપણે ક્લિક હિયરનું એક તમને ઓપ્શન જોવા મળશે તો તમારે એનું પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતની નવી વેબસાઇટ ઓપન થઈ જશે। આ વેબસાઇટ છે એની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તમે એનું પર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે। હવે આપણે આ ડાબી બાજુ વેકન્ટ પોસ્ટનો એક ઓપ્શન આપેલો છે, તમારે એનું પર ક્લિક કરી દેવાની। પછી આ સિલેક્ટ સર્કલની અંદર તમારે જે પણ સ્ટેટની અંદર વેકન્સી જોઈ સિલેક્ટ કરી લેવાનું, દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર જોવું હોય તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનું। પછી આ ડિવિઝનની અંદર તમારે જે પણ ડિવિઝન એટલે કે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર વેકન્સી જોઈ હોય સિલેક્ટ કરી લેવાનું, દાખલા તરીકે આ કોઈ પણ હું સિલેક્ટ કરી લઉં છું। તો જો તમે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે એ ડિવિઝનની અંદર એટલે કે ડિસ્ટ્રિક્ટની અંદર કેટલી પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે એ લખેલું આવી જશે। હવે એમાં પણ અલગ અલગ પ્રકાર પડશે, કેમ કે જે ભરતી છે એ બે અલગ અલગ પોસ્ટ માટે છે। એક છે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને એક છે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। તો જો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય એટલે કે બીપીએમ હોય એનો પગાર 12,000 હોય છે, જ્યારે એબીપીએમ હોય છે એનો પગાર 10,000 હોય છે, આ લખેલું છે। તો આવી રીતે તમે ચેક કરી શકો છો। અને જે પણ પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે એ ગામનું નામ અથવા જે પોસ્ટ ઓફિસ હશે એનું એ નામ લખેલું છે, તો એ તમારે જોઈ લેવાનું। આ ઉપરાંત તમે જોશો તો BOSO એવું લખેલું છે, BO એટલે બ્રાન્ચ ઓફિસ થાય અને SO એટલે સબ ઓફિસ એનું નામ થતું હોય છે। જો જે પણ પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે એ કઈ કેટેગરી માટે લાગુ પડે છે એ પણ અહીંયા લખેલું છે, તો એ પ્રમાણે પણ તમે ચેક કરી શકો છો। તો આવી રીતે તમને ખ્યાલ આવી જશે કે તમારા એરિયાની આજુબાજુ કઈ પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે, જેથી તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે સિલેક્શન કરવામાં સરળતા રહે। તો આવી રીતે તમે કોઈ પણ ડિસ્ટ્રિક્ટની માહિતી મેળવી શકો છો। તો આ હતી સંપૂર્ણ માહિતી કે કઈ રીતે આપણે પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે એમાં વેકેન્સી જોઈ હોય તો કઈ રીતે જોવી। જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।